ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी अहमदाबाद की, जहां अहमदाबाद में निकोल में महाशिवरात्रि के साथ मामा साहिब के प्रकाट्य दिवस का भव्य आयोजन किया गया, जिसमें नगर यात्रा, महाप्रसाद और वृत्ति भोज के साथ लोक गायिका काजलबेन बुधालिया की भी उपस्थिति रही। साथ ही बताएंगे कैसे अहमदाबाद में रानीप में 17 वर्षीय शंकर साल्वी की पुरानी रंजिश के चलते हत्या कर दी गई। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। अहमदाबाद के निकोल स्थित मामा साहिब के मंदिर में महाशिवरात्रि के साथ मामा साहिब का प्राकट्य दिवस धूमधाम के साथ मनाया गया, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए। इस अवसर पर विशेष महाप्रसाद का आयोजन भी किया गया और क्षेत्र में भव्य नगर यात्रा निकाली गई, जिसमें श्रद्धालुओं ने भाग लिया। व्रत रखने वाले श्रद्धालुओं के लिए भोज भी आयोजित किया गया। लोक गायिका काजलबेन बुधालिया ने भी इस कार्यक्रम में विशेष रूप से भाग लिया। आने वाले दिनों में मामा साहिब के प्राकट्य दिवस पर गरीब अनाथ बेटियों के लिए सामूहिक विवाह और पाटोत्सव का आयोजन भी किया जाएगा। मारू नाम परमार बलभद्रसिंह उर्फे आकू पापड़े, बधा एक मामा भगत तरीके मने ओळखे छे एम, અને છેલ્લા 14 વર્ષથી આ જગ્યામાં હું સેવા આપું છું। તેમજ આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને મામાનો દીપ પ્રાગટ્ય દિવસ છે। આજથી 12 વર્ષ પહેલા આપણે મામાનું સાંજની અહીં આપણે દીપ પ્રગટાયો હતો, કેમ કે આદિ અનાદિકાળથી ઘણા વર્ષોથી ગઈઢા એમ કહે છે કે લગભગ 40-50 વર્ષથી અમે જોઈએ છે આભાસ થાય છે, પણ એનો હુકમ થયો એટલે અમે અહીંયા મામા સાહેબની સ્થાપના કરી છે। અને એ નિમિત્તે અમે છેલ્લા 12 વર્ષથી શોભાયાત્રા રાખીએ છીએ, નગરયાત્રા રાખીએ છીએ અને મહાદેવજીના મામાદેવના હિન્દુ સનાતન ધર્મને લાગતા કાર્યક્રમ અને ફરાળનું આયોજન આપણે રાખ્યું છે આ જગ્યામાં। કેમ કે દર ગુરુવારની મહાઆરતી 9 વાગ્યામાં લગભગ આરતીમાં 2000-2500 માણસ હોય છે અને આજે પણ ફરાળમાં પણ 3000-3500 માણસો ફરાળનું આયોજન રાખેલું છે। આના પછી આપણે ચૈત્ર મહિનાની 8મે આપણે 11મો દીપ પ્રાગટ્ય દિવસ આવે છે અને નવચંડી યજ્ઞ પણ છે અને પાઠ ઉત્સવ પણ છે। એ નિમિત્તે ગરીબ દીકરીઓ જેના મા બાપ ના હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નનું પણ આયોજન રાખ્યું છે। એમાં 30-35 હજાર માણસો પ્રસાદનો લાવો લે છે અને આવા સારા અને શુભ કાર્ય કરવામાં આવે છે મંદિરે। મારું નામ કાજલ બુધેલિયા છે, હું લોકગાયક છું અને અહીંયા આયોજન જો કે આમ તો દર ગુરુવારે અહીંયા બહુ મોટો ઉત્સવ જ હોય મામાના સાનિધ્યમાં, અને મામાના સાનિધ્યમાં આમ તો હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીંયા કોઈનો 1 રૂપિયો લેવામાં આવતો નથી। જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા આવે એના ધારા કામ મામાદેવ, મા મેલડી અને મા મહાકાળી પૂરા કરે છે। તમામ કલાકારો અહીંયા આ ધામનું નામ પડે અને મામાદેવના આશરે જ્યારે ગાવાનો કોઈને મોકો મળતો હોય તો કોઈ ચૂકતા નથી। અને હું તો ખાસ જો કે અહીંયા મામાના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના લગ્નોત્સવ હોય તોય ભલે, અને અહીંયા ક્યારેય પણ મામાની શોભાયાત્રા કે નાનું મોટું આયોજન હોય ત્યારે હું અચૂક પધારું છું મામાના દર્શન કરવા, કેમ કે મામા માટે મને એટલો ભાવ છે। હું રામાપીરના ઉપાસક છું, પણ મને હકુ બાપુ જે અહીંયા મામાના ઉપાસક છે, હકુ બાપુનો મને ખૂબ સારો સાથ અને સહકાર સપોર્ટ મળે છે। મારી ઘરે મંદિર છે તો મામા અડધી રાતે અડધા વેણે મારી પડખે ઊભા હોય, એટલે આમ તો બની શકે તો દર ગુરુવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને નો હોય તો જ્યારે મેળ આવે ત્યારે આડા દિવસે મામાના સાનિધ્યમાં આવીએ છીએ અને અહીંયા જે કોઈ આવે એનું શ્રદ્ધા અને વિશ્વાસી कार्य संपूर्णपणे पूરું થાય છે। जय मामादेव। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में शहर के रानीप में तेल मिल के पास रहने वाले 17 वर्षीय युवक शंकर साल्वी की 15 से अधिक असामाजिक तत्वों की भीड़ ने पाइप और पत्थरों से पीट कर हत्या कर दी। पुरानी रंजिश रखते हुए आरोपी बड़ी संख्या में शराब के नशे में आए और शंकर साल्वी को घर में उठा कर ले गए और साथ ही साथ बकरी बाजार में ले जाकर पाइपों और हथियारों से पीट कर उसकी हत्या कर दी। हालांकि इस मामले में रानीप पुलिस ने कुल 6 आरोपियों को गिरफ्तार कर लिया है, जिसके बाद परिजनों ने मांग की है कि 6 आरोपियों का सार्वजनिक जुलूस निकाला जाए और उन्हें सख्त से सख्त सजा दी जाए, ताकि भविष्य में कोई ऐसा करने की हिम्मत भी ना उठा पाए। तो અમારું કહેવાનું તો એ જ છે સાહેબ કે એને કડીથી કડી સજા મળવી જોઈએ અને મારા બહેના સાથે જે પણ થયું ને કોઈના જોડે થવું ના જોઈએ અને આખા હોલ ઇન્ડિયામાં તમે વરઘોડો કાઢો અને મારા ભાઈને ન્યાય મળવું જોઈએ। અને અત્યાર સુધી અમારા મનમાં ડર ને ખોફ છે કે અત્યાર સુધી કોઈ ફરે છે એવું કે અમને કોઈ સેફટી નથી। અમારા ઘરના બધા વ્યક્તિઓ ગભરાય છે, બહાર જવાથી ડરે છે, બધી રીતે અમને સેફટી નથી, એટલે અમને કડીથી કડી અમને સજા આપો અને અમને ન્યાય આપો અને અમારા ભાઈને બી ન્યાય મળવો જ જોઈએ, એના આત્માને શાંતિ થાય, કંઈ પણ તમે ન્યાય
ન્યાય અપાવો ને તો એને શાંતિ થવી જ જોઈએ અને બીજા કોઈ જોડે એવું થવું જ ના જોઈએ. આજે અમારું ખોયો છે, કાલે કોઈનું ખોશે તો અમે વારે ઘડી કોનું ખોવા દઈએ એ માંગતા નથી અમે. આવું બધું મારા ભાઈને ન્યાય મળવો જ જોઈએ. અને પોલીસે તમને શું આશ્વાસન આપ્યું છે? હમણાં તો અમને આશ્વાસન તો આપ્યો જ છે, પણ તોય અમને એવો ડર છે જ હજી મનમાં કે હજી ફરે છે, એવા ધમકીઓ અમને મળે છે કે તમને હજી પણ મર્ડર કરીશું, આમ કરીશું, તેમ કરીશું. ઘણા બધા અમને વિચારો બી આવે છે અને બધા અમને ડરાવવાની કોશિશ બી કરે છે, પણ તોય છતાં અમે બેસા છે અત્યારે. પણ અમે લડીને બતાવશું ને અમને ન્યાય મળવું જ જોઈએ અને કડીથી કડી એમને સજા મળવી જ જોઈએ. અમારું કહેવાનું મતલબ એ જ છે અને બધાને સેફ રહેવો જ જોઈએ. કોના દ્વારા ધમકીઓ મળી? અમને એવી બધી વાતો મળે છે બહારથી. કોણ આપે છે? પબ્લિક દ્વારા વાતો મળે છે અને અમે અત્યારે સેફ નથી. અત્યારે અમને પણ ડર જ છે મનમાં કે આજે અમારો ભાઈ જયો, બીજા અમારા ભાઈ છે, મારી બહેનો છે, મારી ભાભી છે, મારા નાના બાળકો છે, તો એમાં તો ગમે તે આવી શકે છે, ગમે ત્યારે અમારા ઉપર હુમલો કરી શકે છે. તો અમે ક્યાર ઘડી ડરીને રહેશું, ક્યાર ઘડી અંદર રહેશું? અમે મહેનત મજૂરીવાળા છે અને અમારા બધા ગરીબ માણસો છે. અમે એટલા લખપતિ કે માલદાર નથી કે કોઈને રૂપિયા ચૂકવી શકીએ કે અમે ગમે તે એમને મોઢું બંધ કરી શકીએ. અમે તો મજૂરી કરીને ખાવાવાળા છે, 2 ટાઈમનું મજૂરી કરીને ખાઈએ છીએ અમે. અમારે કોઈ એટલા બધા અમે લખપતિ નહીં. અને ગરીબને દીકરો મારીને એમને શું મળી ગયું છે? એમને જૂની પણ કંઈ બી અદાલત હતી તો એ સમાધાન કરી શકતા હતા, આરોપીને પકડી શકતા હતા, ગમે તે કરી શકતા હતા. પણ એમને આવું તો કાંડ ના જ કરવો જોઈએ અને થવું જોવું જ ના આવે. અમારું એટલી જ વિનંતી છે સાહેબ કે એને ન્યાય અપાવજો અને વરઘોડો કાઢજો કે બીજે ક્યાંય એવું થવું જ ના જોઈએ. માર્યો, લઈ ગયા, ગાડી ઉપર બેસાડ્યો સાહેબ. મેં જોયો તો બેભાન પડી ગઈ ને મારા છોકરાને એકલાને લઈને જતા રહ્યા. હું ભાનમાં આવી, હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા. મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવું જોઈએ. મારા છોકરા ઉપર તો થઈ ગયો, હવે બીજા છોકરા ઉપર ના થવું જોઈએ અને મને ન્યાય મળે, એને કડીથી કડી સજા મળે જોઈએ. મારો ઈ તો જેલમાં મળી રહેશે અને જામીન બી નહીં થવું જોઈએ. તેના છોકરાને મળી લેશે, વારંટ કરી દેશે, બધું કરી લેશે. હું ક્યાં મળવા જાઉં? મારો એટલે અંડો જતો રહ્યો, આકડી લાકડીનો મારો જીવન સાથી વાળો જતો રહ્યો તો મારો સારો કરવા વાળો તો જતો રહ્યો. મારે કેના જોડે જવાનું છે સાહેબ? મને કહો, મને ન્યાય અપાવો અને ના તો મારો છોકરો પાછો આપી દો. જેવો હતો 17 તારીખ બેલો હતો કે બેઠેલો હતો ગમે ત્યાં પર મારા છોકરાને આવી બેહાડી જાઓ અને મારો છોકરો મને લઈ આપો. મને બીજું કઈ નહીં જોતો. તમારા ભાઈની હત્યા કરી દીધી, એ આરોપીઓ કોણ છે અને એમનો કેવો ઇતિહાસ છે, ગુનાહિત ઇતિહાસ? એ બધા છે ને નામચીન માણસ છે સાહેબ. એ બધા મર્ડર કે ચોરી, ગુંડાગર્દી બધી વાતે ઓલરાઉન્ડર છે. કંઈક એવા જેવું છે નથી. અમારે ઘરે એને લઈ ગયા અને હજી તેની ઉંમર 17 વર્ષની છે. પ્રેમનો સંબંધ ક્યાં નથી હોતો, દુનિયા કરે છે. એના માટે મૃત્યુ ના મળવી જોઈએ. આજે એ છે, કાલે બધા પ્રેમ તો બધા જ કરે છે. તો શું પ્રેમ કરવાનું તમે આવી સજા આપવાના છો? મારું તો એ જ કહેવું છે અને એટલું જણાવું છું ખાલી તમને બધાથી વિનંતી કરીને કે એને ન્યાય અપાવો. આપણે બીજું કશું જોતું નથી. એનો વરઘોડો કાઢો, દુનિયા જોવે કે આ મૃત્યુ કરવાવાળાઓને આવું સજા થવી જોઈએ તો કોઈ બીજી ફરી વખતે થાય નહીં. અને એમને કડીથી કડી સજા અપાવો, એને ઉંમરકેદની સજા અપાવો, એને કોઈ જામીન બામીન કશું ના મળવું જોઈએ. એનો મર્ડર કેસ છે, રાજાનો ધંધો, બીએ રાત, એ કહું છું બધા વ્યસનમાં કોઈ બાકી નથી, કોઈ વ્યસન બાકી નથી. એમ નામ જણાવો. નિધિ વિષ્ણુભાઈ સાલવી. નિધિબેન, શંકર સાલવીની 17 તારીખે રાતે 15 જણાના ટોળાએ ક્રૂરતાથી હત્યા કરી છે. શું મામલો હતો જણાવો. રાતે 11 સાડા 11 ની વચ્ચે મારા દેવર અહીંયા બેઠા હતા. તેમને 20-25 જણાના ટોળા આવીને એમને ઘેરી લીધા અને પછી છરી ચક્કુ બતાવીને ધમકી આપીને બળ જબરજસ્તીએ ગાડી ઉપર બેસાડીને એમને અપહરણ કરીને ત્યાં બકરા મંડીએ લઈ ગયા. બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી મોટા મોટા પથ્થરથી લાકડીઓથી, લોખંડની પાઇપોથી અને બીજા બી બધા હથિયારોથી બહુ માર્યા છે અને એના લીધે હેમરેજ થઈને મારા દેવરનું મૃત્યુ થઈ ગયું છે. અમારે ન્યાય જોઈએ છે સર. આ હત્યા કરવાનું કારણ શું છે અને તમારા દેવરની ઉંમર શું હતી, નામ શું હતું જણાવો. એમની ઉંમર 17-18 વર્ષના હતા. એ શંકર દિનેશભાઈ સાલવી નામ હતું એમનું. કારણ શું હત્યા કરવાનું? આ 4-5 વર્ષ પહેલાની વાત છે. જો એ સંજય ઠાકોરની બેન જોડે
એમનું પ્રેમ રિલેશન હતું, પણ 2 વર્ષથી કંઈ કશું એમની વચ્ચે કંઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાંની અદાવત રાખીને મારા દેવરને એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે. અને કોણ હતા આરોપીઓ, કોની ધરપકડ થઈ છે હાલ? અત્યારે તો સંજુ ઠાકોર, બિબલી ઠાકોર, કરણ ઠાકોર, પવન ઠાકોર, પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે પોલીસવાળાએ. આપની શું માંગણી છે પોલીસ પ્રશાસનથી, કારણ કે ધરપકડ થઈ ચૂકી છે હાલ? અમારી માંગણી તો એ જ છે કે એ લોકોને આખા રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ સર એ લોકોનો, અને એ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ. અમારી તો એ જ માંગણી છે કે ફાંસીની સજા થવી જોઈએ, નહીં તો પછી એ લોકોને ઉંમરકેદની સજા થવી જોઈએ. અને અગાઉ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું, છતાં પણ આ હત્યાને અંજામ આપનાર? હા, અમારા સમાજવાળાએ પહેલા આવું 2-3 વાર બની ચૂક્યું છે. એમને 2-3 વાર માર્યા હતા પહેલા બી, પણ અમે અમારા સમાજના લોકોએ સમાધાન કરાવી દીધું હતું, પણ તે છતાં એ લોકોએ આવી પહેલાની અદાવત રાખીને એમને બહુ માર્યા છે અને મૃત્યુના એમ કે એ લોકોને એમને મારી નાખ્યા છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।